Jai Sri Swaminarayan student. I welcome you all in a lecture of computer programming. So in a previous lecture, you learned about the go-to statement. Okay. So go-to statement શું છે? Go-to statement is used for unconditional jump from one part to other part of પ્રોગ્રામ. એટલે કે ગો ટુ સ્ટેટમેન્ટ શેના માટે ઉપયોગમાં આવે છે? તો કે અનકન્ડિશનલ જમ્પ પ્રોગ્રામના એક ભાગમાંથી બીજા ભાગમાં કરવા માટે જે છે એ ગો ટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. ઓકે, પણ ધીસ ગો ટુ સ્ટેટમેન્ટ violate the rule of structure programming. એટલે કે આપણું આ જે અનકન્ડિશનલ ગો ટુ સ્ટેટમેન્ટ છે એ જે છે એ શું કરે છે તો કે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગના રૂલ જે છે, સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગનો નિયમ જે છે એને ઉલ્લંઘન કરે છે અથવા તો તોડે છે. ઓકે, સો it is advised to avoid the use of go-to statement or use it કેરફુલી. એટલે તમને સલાહ આપવામાં આવે છે કે ગો ટુ સ્ટેટમેન્ટ જે છે એનો ઉપયોગ જે છે એ તો ક્યાં તો સાવધાનીથી કરો અથવા તો એનો અવોઇડ કરો. ઓકે, બીકોઝ ઇટ જમ્પ્સ unconditionally in all over the program. એટલે કે ગો ટુ સ્ટેટમેન્ટ જે છે એ અનકન્ડિશનલી પ્રોગ્રામની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જમ્પ કર્યા કરે છે. એટલા માટે જે છે એ ગો ટુ સ્ટેટમેન્ટને સાવચેતીથી વાપરવું જોઈએ અથવા તો એનો ઉપયોગ જે છે એ અવોઇડ કરવો જોઈએ. ગો ટુ સ્ટેટમેન્ટના જે છે એ ટુ ટાઈપ્સ એટલે કે બે પ્રકાર છે અથવા તો એને બે રીતે લખી શકાય છે. એક જે છે એ ફોરવર્ડ ગો ટુ અને બીજું જે છે એ બેકવર્ડ ગો ટુ. તો જે સ્ટેટમેન્ટની અંદર લેબલ જે છે એ પહેલા આવે અને પછી ગો ટુ સ્ટેટમેન્ટ આવે તો એ જે છે એને આપણે જે સ્ટેટમેન્ટની અંદર લેબલ પહેલા આવે, ઓકે, અને ગો ટુ સ્ટેટમેન્ટ પછી આવે તો એને જે છે એ આપણે બેકવર્ડ ગો ટુ તરીકે ઓળખીશું. અને જ્યારે ગો ટુ લેબલ જે છે એ ગો ટુ સ્ટેટમેન્ટ પહેલા આવે અને લેબલ જે છે એ એના પછી આવે તો એવું જે સ્ટેટમેન્ટ છે એને આપણે ફોરવર્ડ ગો ટુ તરીકે ઓળખીશું. એટલે કે ગો ટુના જે છે બે પ્રકાર છે કે જેની અંદર એ સૌથી પહેલા ગો ટુ સ્ટેટમેન્ટ આવે એના પછી જે છે એ લેબલ આવે એ ફોરવર્ડ ગો ટુ કહેવાય, અને જેની અંદર લેબલ પહેલા આવે અને ગો ટુ પછી આવે તો એ જે છે એને બેકવર્ડ ગો ટુ
કહેવાય. ઓકે, તો આ જે છે એના વિશે આપણે ગઈકાલે ભણ્યા હતા. હવે આજે આપણે ભણીશું નવું યુનિટ, ધેટ ઇઝ યુનિટ નંબર 5, કે જે છે એનું નામ છે લૂપિંગ. ઓકે, લૂપિંગ એટલે શું એ સૌથી પહેલા આપણે જોવાનું છે. તો ચલો શરૂ કરીએ. લૂપિંગ. તો લૂપિંગ જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ સ્ટ્રક્ચર છે. ઓકે, તો લૂપિંગ ઇઝ અ important control structure in higher level languages. ઓકે, લૂપિંગની તો સૌથી પહેલા જરૂર શેના માટે પડે? તો લૂપિંગની જરૂર જે છે એ કોઈ એકનો એક કોડ જે છે એને વારંવાર રિપીટ કરવાનો થાય તો એ વખતે જે છે એ લૂપિંગની જરૂર પડે. સપોઝ કે તમારે કોઈ બે સંખ્યાનો સમ કરાવડાવો છે અને એ સમ તમારે 5 વાર કરાવડાવવાનો છે. તો 5 વાર અલગ અલગ તમે સમ કરાવડાવો, એની જગ્યાએ તમે લૂપિંગનો ઉપયોગ કરી અને એક જ વાર સમ કરી અને 5 અલગ અલગ વેલ્યુનો પણ તમે સમ કરાવડાવી શકો છો. કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ બ્લોક ઓફ સ્ટેટમેન્ટની વારાઘડીએ જરૂર પડે અથવા તો એને વારંવાર ઉપયોગ કરવો પડે તો એ વખતે જે છે એ લૂપિંગ સ્ટ્રક્ચરનો ઉપયોગ જે થાય છે અથવા તો લૂપિંગનો ઉપયોગ જે છે એ સૌથી વધારે થાય છે. એટલે લૂપિંગ જે છે એ હાયર લેવલ લેંગ્વેજીસની અંદર ઇમ્પોર્ટન્ટ જે છે એ કંટ્રોલ સ્ટ્રક્ચર છે. સાથે જે છે એ એનો ઓબ્જેક્ટિવ શું છે? વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ લૂપિંગ? ધેન objective of looping is to repetition of the part of program that is block of statements in program. એટલે એકના એક સ્ટેટમેન્ટ જે છે એ વારંવાર રિપીટ કરવામાં આવે તો આ જે છે એ મેઇન ઓબ્જેક્ટિવ છે કે અમુક પાર્ટ અથવા તો અમુક સ્ટેટમેન્ટ જે છે એ વારાઘડીએ ઉપયોગમાં આવે તો એને તમે વારાઘડીએ જે છે એ લખવાની જગ્યાએ લૂપિંગ સ્ટેટમેન્ટની અંદર લખી અને તમે એને નંબર ઓફ ટાઈમ્સ એટલે કે જેટલી વાર તમારી ઈચ્છા થાય એટલી વાર તમે એને ફેરવી શકો છો. ઓકે, તો જુઓ આપણે જે છે એ સપોઝ કે એક એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલની વાત કરીએ તો સ્ટેટમેન્ટ છે સપોઝ કે sum is equal to 0, I is equal to 1. અહીંયા જે છે એ સ્ટાર્ટ. ઓકે, sum is equal to sum plus I is equal to I plus 1. Go to start printf %d/n sum. તો અહીંયા જે છે એ આ જે સ્ટેટમેન્ટ ખરું એ શું થાય છે કે રિપીટ થાય છે. ઓકે, એટલે કે એ સ્ટેટમેન્ટ જે છે એ વારાઘડીએ જે છે એ રિપીટ થાય છે. કયું સ્ટેટમેન્ટ? તો કે
સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ અને આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ 1, કારણ કે આપણને ખબર છે કે અહીંયા સપોઝ કે એવું લખ્યું હોય કે ઇફ આઈ લેસ ધેન ઇક્વલ ટુ 10, એટલે કે આઈ ની વેલ્યુ જે છે એ 10 ના થાય ત્યાં સુધી આ સ્ટેટમેન્ટ જે છે એ રિપીટ થયા કરશે. એટલે સૌથી પહેલા આઈ ની વેલ્યુ 1 છે, એટલે કે 0 + 1 ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, i ઇઝ ઇક્વલ ટુ i પ્લસ 1, એટલે કે 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો કે 2 લેસ ધેન ઇક્વલ ટુ 10, કે યસ. તો ફરીથી પાછું ગો ટુ સ્ટાર્ટ, એટલે અહીંયા આવશે. હવે i ની વેલ્યુ કેટલી થઈ ગઈ છે? 2. સમની વેલ્યુ કેટલી છે? 1. તો 1 + 2 ઇઝ ઇક્વલ ટુ 3. i ની વેલ્યુ કેટલી થશે? 2 + 1 ઇઝ ઇક્વલ ટુ 3. તો કે 3 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 10, નો. તો ફરીથી પાછું સ્ટાર્ટ ઉપર જશે. કહેવાનો મતલબ શું છે કે આ 10 વખતે જે છે એ 10 વાર આ સ્ટેટમેન્ટ જે છે એ ફરશે. પણ એના કરતા જે છે એ આપણે લૂપિંગ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો હોય તો કેવી રીતે કરી શકાય એ જરા જોઈએ. તો આ વસ્તુ જે છે એ જો લૂપિંગથી કરવી હોય તો એની અંદર કેવી રીતે કરાય? તો કે સૌથી પહેલા સ્ટેપ 1 ની અંદર શું કરાય? તો કે ઇનિશિયલાઇઝ સમ, ઓકે, વિથ 0 અને i વિથ 1. એટલે કે સૌથી પહેલા જે છે એક સમ ઇનિશિયલાઇઝ કરો 0 સાથે અને બીજું i ઇનિશિયલાઇઝ કરો 1 સાથે. પછી બીજું સ્ટેપ, તો current value of I is added to sum. Okay, પછી ત્રીજી વેલ્યુ જે છે એ the I incremented by 1. Okay, પછી 4 છે કે if I less than equal to 10, then go to step 2, otherwise. પાંચમા સ્ટેપ ની અંદર શું લખ્યું છે? The value of sum is output, otherwise go to step જે છે એ 5. ઓકે, જો આ જ વસ્તુ દાખલા તરીકે આપણે જે છે એ લૂપ સપોઝ કે ફોર લૂપ ની અંદર લખવી છે, તો this is the example 4. I is equal to 0, I less than equal to 10, I plus plus. Okay, અહીંયા લખેલું હોય કે ભાઈ sum is equal to 0 and sum is equal to sum plus I. Okay, અને અહીંયા લખ્યું હોય printf %d/m અને sum. કહેવાનો મતલબ શું કે આવી રીતે જે છે એ તમે લૂપમાં લખી શકો અને આ જે સ્ટેટમેન્ટ જે છે એ શું થયા કરે? રિપીટ થયા કરે. ક્યાં સુધી? તો કાંઈ આઈ ની વેલ્યુ લેસ ધેન ઇક્વલ ટુ 10 ના થઈ જાય ત્યાં સુધી. ઓકે, આ જ વસ્તુ જો વાઇલ લૂપથી લખવી હોય તો કેવી રીતે લખી શકાય? તો કે વાઇલ I less than equal to 10
ઓકે, અહીંયા ઉપર જ લખેલું હોય. સપોઝ કે અહીંયા લખું છું I ઇઝ ઇક્વલ ટુ 0 1 sum is equal to 0 sum is equal to sum plus I અને I is equal to I plus 1. printf %d/n. તો આ બંને જે છે એ લૂપિંગ સ્ટેટમેન્ટ છે અને લૂપિંગની અંદર આ જે બે કૌંસની વચ્ચે લખ્યું છે અથવા તો આ કૌંસની વચ્ચે લખ્યું છે એની અંદર જે આ પોર્શન જે છે ને એ શું થશે? રિપીટ થયા કરશે. ક્યાં સુધી? તો કે I ની વેલ્યુ જે છે એ 10 ના થઈ જાય ત્યાં સુધી. કહેવાનો મતલબ શું છે કે એકનો એક જ પ્રોગ્રામ અથવા તો એકના એક સ્ટેટમેન્ટ જે છે એ વારાઘડીએ તમારે યુઝ કરવાનું થાય તો અથવા તો રિપીટેશન કરવાનું થાય એનું, તો એ વખતે જે છે એ લૂપિંગ સ્ટેટમેન્ટ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો લૂપિંગ સ્ટેટમેન્ટ જે છે એનો મેઇન ઉપયોગ છે એ નંબર ઓફ સ્ટેટમેન્ટ અથવા તો નંબર ઓફ કોડ જે છે એને રિપીટ કરવા માટે ઉપયોગમાં આવે છે. તો હવે આપણે જોવાનું છે કે એ લૂપિંગ સ્ટેટમેન્ટના બે પ્રકાર છે. ઓકે, તો ચલો જોઈએ. તો લૂપિંગ સ્ટેટમેન્ટ જે છે એના બે પ્રકાર છે. એક જે છે એ છે એન્ટ્રી કંટ્રોલ લૂપ અને બીજું જે છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ. તો હવે જે છે એ સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ એન્ટ્રી કંટ્રોલ લૂપ કોને કહેવાય. તો જે લૂપની અંદર the condition is checked first and then body is executed. તો આ જે લૂપ જે છે એને એન્ટ્રી કંટ્રોલ લૂપ કહેવાય. એટલે કે જે લૂપની અંદર સૌથી પહેલા કન્ડિશન ચેક થાય અને પછી જે છે એ એનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, તો એ જે છે એને આપણે એન્ટ્રી કંટ્રોલ લૂપ કહીશું. સપોઝ કે અહીંયા કન્ડિશન ચેક થાય છે. ઓકે, તો આ જે છે આને કહેવાય એન્ટ્રી કંટ્રોલ લૂપ. તો સૌથી પહેલા કન્ડિશન ચેક થાય, જો કન્ડિશન ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ ઓફ બોડી જે છે એ એક્ઝિક્યુટ થાય અને જ્યાં સુધી કન્ડિશન ખોટી ના થાય ત્યાં સુધી આ સ્ટેટમેન્ટ જે છે રિપીટ થયા કરે. જેવી કન્ડિશન ખોટી પડે એટલે સીધું અહીંયા સ્ટોપ ઉપર આવી જાય. કહેવાનો મતલબ શું છે કે એકના એક સ્ટેટમેન્ટ જે છે એ વારાઘડીએ રિપીટ થાય ક્યાં સુધી કન્ડિશન ફોલ્સ ના થાય ને ત્યાં સુધી. તો આવા જે સ્ટેટમેન્ટ જે છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ
એ કયા સ્ટેટમેન્ટ છે? તો એ જે છે એ while અને for. એટલે જ્યારે તમને એવું પૂછે કે ભાઈ આપેલી લૂપમાંથી એન્ટ્રી કંટ્રોલ લૂપ કઈ છે અથવા તો એક્ઝિટ કંટ્રોલ લૂપ કઈ છે, તો આપણને ખબર પડવી જોઈએ કે જે લૂપની અંદર સૌથી પહેલા જે છે એ કન્ડિશન ચેક થાય અને પછી જે છે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, તો એ જે છે એ લૂપને આપણે એન્ટ્રી કંટ્રોલ લૂપ કહીશું. જ્યારે જે લૂપની અંદર સૌથી પહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય અને પછી જે છે એ એના સૌથી પહેલા જે છે એ કન્ડિશન ચેક થાય અને પછી જે છે એ એના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, તો એને એન્ટ્રી કંટ્રોલ લૂપ કહેવામાં આવે છે. અને ફોર એક્ઝામ્પલ તમને કે આ તો ઉપર મેં સમજવા માટે લખ્યું છે, પછી લખવાનું કે ફોર એક્ઝામ્પલ ફોર લૂપ અને while loop is example of એન્ટ્રી કંટ્રોલ લૂપ. અને એવી જ રીતે જે છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. તો બીજું જે છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. અને એક્ઝિટ કંટ્રોલ લૂપની અંદર શું થાય તો કે in exit control loop body is executed first, then condition is checked. એટલે કે એક્ઝિટ કંટ્રોલ લૂપની અંદર શું થાય કે સૌથી પહેલા જે છે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય પછી કન્ડિશન ચેક થાય. ઓકે, એટલે એની અંદર કેવી રીતનું ફ્લો ચાર્ટ બનશે તો કે આવી રીતે સૌથી પહેલા જે છે એ બોડી એક્ઝિક્યુટ થશે. ઓકે, પછી જે છે એ કન્ડિશન ચેક થાય. તો સૌથી પહેલા જે છે બોડી એક્ઝિક્યુટ થશે, કન્ડિશન ટ્રુ હશે ત્યાં સુધી જે છે એ આ રિપીટેશન થયા કરશે. જેવી કન્ડિશન ખોટી પડશે એટલે અહીંયા શું થઈ જશે, સ્ટોપ થઈ જશે. ઓકે, અને એના એક્ઝામ્પલમાં વાત કરીએ તો do while loop is exit control loop. એટલે કે do while loop જે છે ને એ exit control loop છે. ઓકે, કે જે it execute at least one, એટલે કે એ જે છે એ even though the condition is false. એટલે કે જો આપેલી કન્ડિશન ખોટી પણ હશે ને તો પણ આ બોડીનું આ સ્ટેટમેન્ટ જે છે એ મિનિમમ એક વાર તો એક્ઝિક્યુટ થશે અને થશે જ. કેમ? કારણ કે જે છે એ સૌથી પહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે પછી કન્ડિશન ચેક કરવા જાય છે. એટલે ક્યારેક એવું પૂછાય કે એક્ઝિટ કંટ્રોલ લૂપ ઇઝ એક્ઝિક્યુટેડ at least one even though the given condition is false. Why? આવી રીતે તમને પૂછે કે જસ્ટિફાઈ કરો કે ભાઈ
એક્ઝિટ કંટ્રોલ લૂપની અંદર કોઈ પણ સ્ટેટમેન્ટ હશે તો મિનિમમ એક વાર તો એક્ઝિક્યુટ થશે જ. કેમ? તો આપણો આન્સર એવો હોવો જોઈએ કે સર એક્ઝિટ કંટ્રોલ લૂપની અંદર સૌથી પહેલા જે છે એ નંબર ઓફ સ્ટેટમેન્ટ જે છે એ એક્ઝિક્યુટ થાય છે અને એના પછી જે છે કન્ડિશન ચેક થાય છે. ધેટ્સ વાય ધ condition is checked later or after the body part or the statement is executed. That's why the exit control loop executed at least one even though the condition is false. એટલે કે એક્ઝિટ કંટ્રોલ લૂપની અંદર સૌથી પહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થતા હોવાથી અને એના પછી કન્ડિશન ચેક થતી હોવાથી મિનિમમ જે છે એ એકવાર તો કોડ જે છે એ એક્ઝિક્યુટ થશે જ, અને જો કન્ડિશન સાચી હશે તો એક્ઝિક્યુશન ચાલુ રહેશે અને કન્ડિશન ખોટી હશે તો ત્યાંથી સ્ટોપ થઈ જશે. તો હું આશા રાખું છું કે તમને એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપની અંદર ખબર પડી હશે. ક્યારેક આ જે વસ્તુ જે છે એ તફાવત અથવા તો ડિફરન્સના રૂપમાં પણ પૂછાઈ શકે છે. ઓકે, તો આ આપણે જે છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપ સમજ્યા. હવે આપણે આવતા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.